તો હેલો ગાઈસ, જય માતાજી, ગુડ મોર્નિંગ। આજે નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે સવારમાં મારી મમ્મીએ આ બધો ગોદરો કાઢ્યા છે। તો ગાઈસ આ બધું કાઢ્યું છે। હવે આ ગોદરો બધા હપ્પારી ગોઠવવાનો અંદર એટલે ખેતરમાં જઈએ। ઘરમાં ગરમી થઈ છે એટલા તો ગાઈસ લીલાબા તો મારા ચંપલ પહેરી લઈ જાય દર વખત। હા, તો મારા ચંપલ લીલાબા પહેરે જો। પણ મારે ખેતરમાં જવું લીલાબંધ મારો અમે બે ગાય બેહની સેવા કરો અત્યારે। તો ગાઈસ આપણે ખેતરમાં જઈએ। હવે મારે ધીમે ધીમે મોબાઈલનું રિઝલ્ટ ઓછું થવા મળ્યું, ચાર્જિંગ ધીમે ધીમે પતવા મળ્યું ને ચાર્જિંગમાં મેળવો ને તને ચાર્જિંગ જ નહીં થતું, બહુ 2-3 કલાકે થઈ રહ્યો 100%। તો ગાઈસ ખેતરમાં આવ્યા ને ત્યાંથી તો આટલું બધું ઉપાડ્યું છે આ જો। અને આ ભારો નવા ગેર નાખવા જવાનો। આ બાન બધા બધું વાળ્યું છે। આવ્યો ને તો મેં આટલું વાળ્યું ઉપાડ્યું, જો કે વાળ્યું નહીં તો દાદાને ભારો નવા ગેર નાખ્યા બે હે ને। હા ગાઈસ આપણે પેલા ઘેર ખાલી કરીને આવતા રહ્યા અને આ બે ટાચો લઈ જાઓ અને આ પાણી તો એ બધું છૂટું કરીને આવ્યો। પાણી પીવડાવી દઈએ બધાને વારા ફરતી। અને ટેટોલીના બચ્ચા હચો કેમ કે હતા છે પા ટેટોલી બચ્ચા એટલે બચ્ચા જો ઈંડા। હા વચ્ચે બે કરી તો ગાઈસ આ ટેટોલી હે જો આયરે અને એના બચ્ચા ની પણ ઈંડા આયરા 4 1 2 3 4। આ મોડી પડી લાગે હા પહેલાંના કંઈ શરૂઆતમાં વરસાદ પડતા હોય ને તાણે જ હોય, આ છેલ્લા હમણાં દેખાય ગાઈસ હાફ હે જો અહીં અંદર હું જતો તો અંદર જોવા અને મને હાફ દેખાયો આયરો હાફ આયરો હાફ ગાઈસ એનું મોડું છે ઉપર હવાય આટલે। તો ગાઈસ આયરો હાફે અને કર્યો ના નાખે ખબર। તો ગાઈસ આયરો હાફે આયરો આ જાય બોલમાં પહેરી જાઓ ગાઈસ, આ એની બોલ હતી હોય। તો ગાઈસ આપણે ચોમાસામાં ખબર એક વખત જેલા સારા વાળવા અને પછી મારે સિવાય અહીં વાળવી પડી તે તઈ જતો ને તઈ હતો તો પછી હું તો બેન પાછો આવતો રહ્યો ને અહીં વાળવા બેસી ગયો। એ મને લાગે આજ હાફે એક જ ફર્યા કરે એ બોલમાં અને મને લાગે પાણી પીવા આવી તો આ જગ્યાએ આ પાણી છે ને એલ્બામાં તઈ હાપ હતો। આ પેલું નહીં ખુલ્લું એલ્બો મેલેલું એ પાણી પીવા કે હું આવ્યો હતો અહીંયા તો પછી પેલી આ પહેલી બોલ છે ને એ પહેલી બોલમાં બેસી ઈદ ભરાય રે હું સુધી ફરે પણ પગ પહેલાં તો પછી ક્યારે જ નહીં। હા હું જતો હતો ને બીજે જોવા જેલો આમ તેમ પણ એલ્બમ જોવા દે હું છે જમે તાન તો અહીં તો હાફ હાલ્યું તાન ખબર પડી। તો ગાઈસ આ દાદાએ વાળ્યું છે આમાં બધવાનું હોય બધા આવ્યા તો ઓલું બધવા મેળવા મળ્યું હોય મારે બાકી હજુ મેં તો ફેરા જ માર કર્યા છે 2-3 ઘેરાઈ હોત નાખ્યા ભારો બાનું ગાય હાટું લો પપ્પા પદ દઈએ। ગાઈસ અમે ચાંદના ખેતરમાં આવ્યા તો આટલું હલ્લે તો હજુ રાગ નહીં આવતો અને અમારે ઘેર લગભગ 17 થી 18 ગાય બે હવા હોય તો એ આટલું ઘાસ નહીં બગાડવા દેતા। તો જેને વધારે હોય અને શું તકલીફ અને જેને તબેલો કર્યો હોય ઘરને ઘેર ભરે રહે તો કોઈ મતલબ નહીં, સવારે વહેલું ઉઠીને ખેતરમાં જવું જ પડે। શું કહેવું નહીં પછી ઘેર ને ઘેર બે રહે દોણ ખવડાવે પછી થોડી ગાય બે દૂધ આલતી હોય, ખેતરમાં જવું પડે, આ લીલું ઘાસ વાળવું પડે, ના કોમનું વાળવું પડે। હા આ ખેડી નાખો હોય તો એ ખેડાઈ જાય પણ મફતી મળે તો કોમનું શું કહેવું નહીં તા વાયુ તે તમે
અગર બિયારણ બિયાર લે આટલો એક બારો કોકને વાળવા હાલે ને તો એ 30 ને બારાના અલગ શું કહેવાય ને તો ગાઈસ આ એક્ટિવા પર એક મેં લ્યો અને આ બીજો બારો હું ના ઘેરે 2 નાખ્યા આવ્યો ઘેરે 2 નાખ્યા આવ્યો 2 ને 2 4 5 6 તો આ બધા નાખવા જાય તો સુધી થઈ જાય 7 ને 1 8 મારા 2 તો હવાના આવેલા લગભગ 2 કલાક જેવું કામ કર્યું 8 બારા વાળ્યા 1 2 3 4 5 થી 6 જણા હતા 8 બારા વાળ્યા કોમ કરીએ ગાઈસ ગમે તે ઘેર અને આ ત્યાં ટોળીના બચ્ચા જો ભૂલી જવાય ને તો પગ પડી જાય એવું હોય જો બચ્ચા ચો યાર ત્યાં ટોળીના ઈંડા ટોળી આવું હોય પણ અમે જઈએ તાણે એ બેચ્ચા હોય જોડે ગાઈસ મારા પપ્પા કહે કે 4 ઊભો હે ઈંડો ઓમ હોય તો ખબર નહીં પણ ઓમ ઊભા હે હવે જેટલા મહિના વરસાદ પડે એમ કે હવે પૂરી માહિતી પપ્પા જોડે માહિતી લઈએ જે જેમ હોય પપ્પા આ બધું 4 ઊભા બધું એવું ગાઈડે બહુ જોતા નહીં એ તો દાદાને ખબર હે બધી દાદા જે જેમ હોય એવું તાર 4 ઉધો હજી એ તો અમુક નો હમો હોય ને અમુક નો ઉધો હોય હે જે પડે હે તો પડવાનો છે આ આખો મહિનો કોરો કાઢ્યો ગાઈસ 2 બારા મેં તઈ મૂક્યા અને બધા બોલાવે તો શું કરવાના કહો હા તો ગાઈસ આ બારો મોય મેલવાનો મને ઉસો કરાવતા બરાબર નાખી દીધા હવે કોમ પતી ગયું તો ગાઈસ અત્યારે બાકરા બનાવ્યા મસ્ત રાતે પલાળેલા બાફ્યા અને પછી વઘાર્યા બાકરા તુવેર ના હે ને મમ્મી તો ગાઈસ લીલાબાની ઘેર શું બનાવી લીલાબા બટાકા અને બાકરા આવી ગયા વાડકામાં મારા ઘેરથી તમારા ઘેરથી હું આવ્યું કશું આવ્યું મારા ઘેર ચમ તો ગાઈસ જમવા બેઠ્યા અને આપણું અને પ્લાસ્ટિકની ચમચી આપણી તો ગાઈસ અત્યારે ખાઈ લીધું ને મારા મમ્મીએ બાકરા બનાવ્યા પણ હું તીખા હતા હે ના એ કશું કોમનું જ નહીં મેં કર્યું ને બરોબર જ કહ્યું તમે વાલોર્યા ખાઈને થાકો અને જો એવું લાગે વધારે પડ્યા બેસી દેવાના કિલો 30 રૂપિયા કિલો થઈ જાય ના અગિયારે તઈ માટી હે ને એમને નાખ્યાવાનું હા તે રોપા દૂધી ગલકો જે રોપવું હોય બધું તમને તો કરી આલ્યું હશે બધું કહો પણ કશું કરતા નહીં તમે કરવું પડે હા તો પછી ચોહી ખાવાના તમે તો ગાઈસ અત્યારે ઘેરથી હવે જઈએ દુકાન બાજુ ચાલો થોડી વાર બેસીએ ઠંડો બંધો પવન આવે એ બાજુ બ્લોકમાં કઈ દે એ બ્લોકમાં લે ઓડાલું લે લે ઓડાલું લે ઓડાલું વિડિયો ઉતારો એ ઓડાલું એડો એ ઓડાલું મેથી કામ તો પહેલા કરેલો ના હું એ ઓડાલું આવ જ કરેલો હા પહેલા જ બોલે હું આવીને છોટો આયો તી થો મે પહેલી વાર એડો એ ઓડાલું 6 8 જણા તમે એડો એ ઓડાલું એ તો પણ એડો એ ઓડાલું દડો તો લીલાબાન સેમ્પલ જોઈએ મારા ને બીજા પહેરવા પડે આ હારા ને આ બારત ને હરી જાય શું થાય હે બારત ને હરી જાય હા તો ગાઈસ તબેલામાં કોમ લઈ પાડ્યું હે કેટલા દિવસ જા કરવાનો આખો તબેલો એવું પણ કેટલો પગાર મળે મહિનાનો 20,000 આવે હે પણ એમાં બધું ગણવાનું ને 300 માંથી
કશું વાત જ ના. તો ગાઈસ અત્યારે ક્રિકેટ રમીએ 11:46 થાય 12 વાગ્યા કમ્પ્લીટ. આઉટ આઉટ આઉટ. ગરમી જોવા ગાઈસ બહુ ખતરનાક. મંદિરમાં રમીએ ખરા તાપમાં. નનસો રહ્યો છે ને લે આજે તો ગાઈસ આ જો નનસો બોલિંગ કરે. વિરાટ અડાર. તો ગાઈસ આ ક્રિકેટ રમીએ નનસો ભેગવા में सिक्स 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 લીલાબા અત્યારે કામ કરે જો બપોરનો સમય ને આખો દિવસ વારે ઘડીએ પીવડાવા આવી ગયા અને આપણે અત્યારે જઈએ ઘેર આવેલા જમવા માટે. જમીન હવે જઈએ આપણે દુકાન પાસે. દોસ્તોનો ફોન આવેલો એટલે થોડાક ફરતા ગયા. તો દુકાને આયા બકા ચાવી હા. તો બકા ફુવા હે ને દુકાને આવેલા એમની દુકાન હે તે ચાવી ભૂલી જા ઘેર. મોટો કે તું જા લઈ આય. તો ચાવી લેવા જાઉં અત્યારે. હે હા એ ઘનશ્યામભાઈ વિમલ ખાવી હોય ને તો ચાવી લઈ આવે જો. તો ગેસ ચાવી લઈને આવે દુકાન હમણાં ખોલીએ અને જબલું લઈ જમ્બા ખાવા જવાના તો જમ્બા જબલું લઈને જવાનું. તો ગેસ અત્યારે જઈએ ડેરી બાજુમાં એમને દોન લાવવાને ગાડીમાં. એસી બેસી તો કરે આ રહેલું. ઓહો હું ગરમી થાય. અમારા ડ્રાઈવર છે પણ બતાવો નહીં અમને. ગાડી ચાલવા હે જો આવે કે હા હા લે 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 અથો બલ્લે જોજે ભાવ તારે ના આવી જાય. એટલે આ મારા ગામનો રસ્તો હોય જો આવો હેદવાની જગ્યા ના મળે કશું નહીં આવે. વર હાથ તો પડ્યો જ નહીં હજુ લાગે. કહેવાનો મતલબ આ હે જો અને ગામનો વિકાસ હજુ બહારથી બતાવું તમને. આ જો જેટલું જેટલું પાણી ગટરો ઉભરાઈ ગઈ ને અરજીઓ તો ઘણી આવી પેલું આજે જેમ કાઢ્યા હોય આ ચોકમાં. ગેસ અત્યારે 4 વાગ્યા અને બા જમવા બેઠા છે ફરી મસ્ત. શું છે હે હવ ત્રણ લાખ. અત્યારે 4 વાગ્યા અને ગિલોડાનું શાક બનાવે અત્યારે જ વીણે અહીંથી જો. એક દિવસમાં ઘેર એક દિવસ લીલાબાઈ ઘેર એક દિવસ પાછી ફરી લીલાબાઈ ઘેર આ ભાજી બરફની બધા સમારા હતા બેહરા વગર 2 દિવસ સમારી જો. તો ગાઈસ ચોર પકડાઈ ગયા. તો ગાઈસ અત્યારે જવાનું હશે સિમલિયા ક્રિકેટ રમવા જો. બીજા બધા અમુક જ્યાં અને આપણે ધીમે રહીને જઈએ પાછળ થાય. તો ગાઈસ ચાલો ક્રિકેટ રમવા આજે સ્પેશિયલ મેચ રાખીએ. સવારે કહીએ સિમલિયા જ ને સિમલિયા આજે. તો ગાઈસ અમે મેદાન આવી ગયા પણ જે હોમીની ટીમ હતી એ હજુ આવી નથી. તો આ જે મેદાન ખરું ને આમ તો મેદાન જેવું મસ્ત છે પણ આજુબાજુ ચોક ચોક બાવરિયા ઉગી જાય એવું. અમુક બીજા બોટ કોટાવાળાને હોય ને મસ્ત આ ગોર ગોર બોર્ડર મારી છે ખબલ્યોની અને આ રાજગઢવાળો ઢાર છે. તો ગાઈસ આ સિમલિયાથી રસ્તો આવે અને ચેતવણી આપી છે જો. અને આ રાજગઢવાળો રસ્તો. તો ગાઈસ આ જો મોટો ઢાર છે આખો આમ અને પેલપાનો આમ અને આ વિસ્તારમાં દીપડા પ્રભાવિત વિસ્તાર. આ જો આ જગ્યાએ ફરે અને એના બચ્ચા બી છે. પેલા દિવસે કૂતરું ઓય ચોક હતું બહતું હતું. અમને લાગ્યું અહીં અમે જોઈને જ બહે તો અમે તો બી ગયેલા પણ અમે તો શાંતિથી જતા રહેલા પણ કશું હતું નહીં. બહુ જંગલવાળો વિસ્તાર હા જો.
આ નીચે પાણી જાય અને પુલ જેવું કરેલો સામાન્ય. આ રસ્તા પર આવો તો ધ્યાન રાખીને આવવું બધાને. ગાઈસ અત્યારે ક્રિકેટ રમીને આવ્યા અને 2 મેચ રમેલા. 2 અમે જીતી ગયા. એક પહેલી હતી એ 500 ની હતી, પછી બીજી રાખી એ 300 ની. લીલાભાઈ મેચ જીતીને આવ્યા. પ્લેયર થઈ છે 11 અને આપણે તો 2 જણા બેહરેલા એમને. પછી દાદાને લેવા ગયા ને દાદો વાત કરતા ભાઈ આપણે દાદો તો બાજરીનો રોટલો જિંદગી મંદો તો દાદાનો હાસો બાપુ ચિયો આપણે મોટી દાદાનો બાપો કુમાર દાદાનો દાદો ને નારભાઈના બાપો લક્ષ્મણ દાદો ને દાદો 4 ગમાના ભાઈ રમમાં મરી ગયેલો. અમે પણ થયો 11માં મતો ને ચિયો દાદાની બા એ જો કુમાર દાદાની પરહાડમાં રહેતો જુદો 316 થી જુદો. આટલી ઓઈડીમાં ઓઈડી કરી આલી દપરંબા હે દપરદાની બા અર્જન દાદો ફોજદાર હતા. અર્જન દાદાનો ડોહો લાલજી ફોજદાર એમના પહોંચ 100 રૂપિયા ફક્ત 100 રૂપિયા 4 રૂપિયા 3 રૂપિયા પછી અહીં મોડા થતા ને પછી માથું દાદો મોડા થયા ને મને તો રજા આલી પછી કે ના એમ તો ના રજા મળે કે પછી ના હાડો કરા ને એમ થાય બાપુ એને હાટે મેળ્યા દાદા. પછી દાદાને પછી રજા આલી એવું હતું પેલું. દાદો બધી વાત કરતા બી થયેલા પેલા ઉરી પર ને એમ મળી જતા ને 2 વાત હતા ગયડા હતા. નવગર રસનાવડો લખમણાવડો ને દાદાને બધા હળે જ્યાં બેહવાનું તો ભાઈ રસ્તામાં દારૂ પીને આવ્યા દાદો બાઈ તો બધા ઘરના લાડવા કરેલા. અમે બધા કે ના ખાવાનું બનાવી દો ખાવા લાડવા રત્નાવડો લખમણાવડો દાદો બધા ખાઈ જાય ઘરના બધા. બાઈ તો પેલી મુઠીઓ કહીને લાડો કહેતા અમે બધા ઘરના ખાય મને હસી યાદ થાય એટલી બી ચર્ચાથી ખાતા પણ ખાવાનું જોતા જોરદાર ખાવા ઘરનું જી એટલે હોદવા ન પડે. એટલું હતું ડીઝલ એક બેરલ ભરી આવું તો આને માનો 8 તો પોસે ચાર્જ પોસે આવતું હતું 3 રૂપિયા મિનિટના 3 રૂપિયા 180 રૂપિયા એક કલાક. આજુ નોટમાં આપણું બે પોસે આવતું. હા ચાર પોસે તમે પેલી ભાજી હોત બનાવી લે ચમ એ ચોજીતા હે તે ચાન્સ અમારે બનાવવાની હવે કાલે તો ગાય સાથે દૂધ જ બનાવી અત્યારે અને આ રોટલી. તો ગાઈસ આજનો બ્લોગ સમાપ્ત કરે છે અને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણા યુટ્યુબ ચેનલમાં જોડાઈ જજો વહેલા. અને ગામડામાં જે કંઈ નવી વસ્તુ જોવા મળે છે જેવા કે સાપ ને ટેટોડી ઈંડા અને ગામડાનું વાતાવરણ, તો ગામડામાં તો મોજ જ છે ગાઈસ. આવી મોજ કરતા રહેજો. તો ચલો કાલે નવા બ્લોગ સાથે મળીશું. જય માતાજી, ગુડ નાઇટ.